નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય અંગ્રેજી જે આપણું નવું પાઠ્યપુસ્તક છે એમની ગાલા સ્વાધ્યાય પોથીના યુનિટ 1 વોટરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીંયા મિત્રો ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 7 વિષય અંગ્રેજી નવું પાઠ્યપુસ્તક એનો યુનિટ 1નું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 7 વિષય અંગ્રેજી નવું પાઠ્યપુસ્તક યુનિટ નંબર 1 વોટર। તો અહીંયા સૌપ્રથમ રીડ ધ લાઇન્સ એન્ડ પોએમ આન્સર ધ ક્વેશ્ચન, પંક્તિઓ વાંચી અને પ્રશ્નના ઉત્તર લખો। તો ફકરો વાંચી અને તમારે બે પ્રશ્નોના જવાબ લખવાના છે। હુ ઇઝ નોટ એલાઉડ, તો ડર્ટી સ્મોક ઇઝ નોટ એલાઉડ। બીજું હુ ઇઝ વેલકમ, ક્લીન રિવર ઇઝ વેલકમ। આ રીતના બે જવાબ થશે। ત્યાર પછી બીજો ફકરો વાંચવાનો છે અને ફરી તમને બે પ્રશ્ન પૂછ્યા છે। હુ ઇઝ વેલકમ, ફ્રેશ એર ઇઝ વેલકમ, અને ઇઝ પોલ્યુટેડ એર એલાઉડ, નો પોલ્યુટેડ એર ઇઝ નોટ એલાઉડ। તો આ રીતનો બીજો ફકરો વાંચીને બે પ્રશ્નના જવાબ લખેલા છે। ત્યાર પછી નીચે પણ બે પ્રશ્ન છે। ત્રીજું હુ ઇઝ યુઝફુલ, અ ડસ્ટબિન ઇઝ યુઝફુલ, અને ચોથો પ્રશ્ન છે ઇઝ અ ડસ્ટબિન વેલકમ, યસ ડસ્ટબિન ઇઝ વેલકમ। ત્યાર પછીના પેજ ઉપર છે ધ વોટર ફેમિલી, વોટર ફેમિલી જે ફકરો આપ્યો છે એ વાંચી અને તમારા પ્રશ્નોના જવાબ લખવાના છે। તો આ રીતના વોટર ફેમિલી છે એના પ્રશ્નો અને જવાબ આપ્યા છે। ખાસ મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો। આ ઉપરાંત મિત્રો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી ગાલા અસાઇનમેન્ટ જે ગાલા સ્વાધ્યાય પોથી છે, પાઠ્યપુસ્તક છે, એનું તમારે સોલ્યુશન જોઈતું હોય તો આપણી એપ્લિકેશન શાળા શિક્ષક છે એ ડાઉનલોડ કરી ત્યાંથી તમને PDF સ્વરૂપે સોલ્યુશન મળી જશે। તો ખાસ મિત્રો ડિસ્ક્રિપ્શનમાં જઈ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ધોરણ 7 અંગ્રેજી યુનિટની ગાલા સ્વાધ્યાય પોથી જે સ્વાધ્યાયન પોથી આવશે અને પાઠ્યપુસ્તક એના સોલ્યુશનની PDF તમને ત્યાંથી મળી જશે। તો આ રીતના 7 પ્રશ્નોના જવાબ લખ્યા। ત્યાર પછી મિત્રો અહીંયા બીજો ફકરો આપ્યો છે અને એ ફકરો છે એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે। તો અહીંયા બીજો ફકરો છે અને એમના પ્રશ્નના જવાબ જોઈએ। તો એમાં પણ આ રીતના 5 પ્રશ્ન છે, બરાબર। પહેલી ખાલી જગ્યામાં મશીન આવશે અને બીજો પ્રશ્ન છે વોટ ડીડ વર્ષા ડુ, તો વર્ષા ફિક્સ્ડ એની લીકિંગ ટેપ સી સો, બરાબર। વોટ ડીડ વારી ડુ, વારી ગેવ સ્પીચ ઇન સ્કૂલ એન્ડ પંચાયત ઓન વોટર કન્ઝર્વેશન। ત્યાર પછી ચોથું સાચું કે ખોટું, તો સાચું વાક્ય થશે ને પાંચમું છે ખોટું વાક્ય થશે। આ રીતના જવાબ આવશે। ખાસ મિત્રો વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો અહીંયા 6થો, 7મો, 8મો, 9મો, 10મો અને 11મો એના પ્રશ્નના જવાબ છે, બરાબર। આ રીતના પ્રશ્નના જવાબ આવશે। ત્યાર પછી એક ફકરો આપ્યો છે અને આ ફકરાને આધારે નીચે તમને પ્રશ્ન પૂછ્યા છે। પેલો છે વોટ વોઝ રાજુ ડુઈંગ, રાજુ વોઝ વોશિંગ ઇઝ બાઇક વિથ અ પાઇપ। બીજું છે રાજુ વોઝ પર્વતભાઈ સન, ટ્રુ ઓર ફોલ્સ, તો ફોલ્સ। ત્યાર પછી ત્રીજો છે વોટ ડીડ સરિતાબેન એડવાઇઝ રાજુ, સરિતાબેન જેન્ટલી એડવાઇઝ રાજુ ટુ યુઝ બકેટ ઇન ટેસ્ટ ઓફ પાઇપ। તો આ રીતના 8 પ્રશ્નો અને એના જવાબ છે। ખાસ મિત્રો તમારે ધોરણ 7 વિષય ઇંગ્લિશની પાઠ્યપુસ્તકના યુનિટ 1નું સોલ્યુશનની PDF, ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની PDF જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી PDF મેળવી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય। ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા ચોથો ફકરો આપ્યો છે અને નીચે પ્રશ્ન આપ્યા છે। એમાં પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા કૌંસમાંથી પસંદ કરવાની છે।
બીજો પ્રશ્ન છે એનો આ રીતનો જવાબ થશે. ત્યાર પછી અહીંયા 8મા પેજ ઉપર ત્રીજો, ચોથો, 5મો, 6ઠ્ઠો અને 7મો. ત્રીજા પ્રશ્નનો જવાબ ચોથાનો, 5માનો, 6ઠ્ઠાનો, 7માનો ને 7 જ પ્રશ્ન છે. 7 પ્રશ્નના જવાબ આ રીતના થશે. ત્યાર પછી 5મો ફકરો આપ્યો છે અને એના આધારે તમને નીચે પ્રશ્ન આપ્યા છે અને જવાબ લખવાના છે. તો આ રીતના પ્રશ્નને જવાબ થશે. ત્યાર પછી 6ઠ્ઠો ફકરો અને એના આધારે પ્રશ્નના જવાબ. વોટ ડીડ કલેક્ટર એગ્રી ટુ ડુ? બરાબર, કલેક્ટરે એગ્રી થવા માટે શું કર્યું? તો કલેક્ટર એગ્રી ટુ પ્રોવાઇડ ગવર્મેન્ટ સપોર્ટ ટુ બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક ફોર ઓલ. વરસાદના પાણીના સંગ્રહ માટે. બરાબર. ત્યાર પછી બીજું છે વોટ ડીડ રાજુ પ્રોમિસ? તો આ રીતનો જવાબ થશે. ત્રીજો પ્રશ્ન છે એમાં ચોથો, 5મો અને 6ઠ્ઠો. સાત અને 8 એમાં આપણે ટ્રુ ઓર ફોલ્સ કહેવાનું છે. ખાસ મિત્રો ચેનલ ઉપર નવા હોય ને વિડીયો સારો લાગ્યો તો ખાસ આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરીને PDF જોઈ શકો છો. ત્યાર પછી વોટર લાઈફ પરિચ્છેદ વાંચીને ઉત્તર લખવાનો છે. તો આ રીતનો ફકરો છે અને 2 પ્રશ્ન છે એના જવાબ લખ્યા છે. ત્યાર પછી ફરી એક ફકરો આપ્યો છે 10મા પેજ ઉપર. આ ફકરો અને નીચે આપણે પ્રશ્નના જવાબ લખ્યા છે. 1, 2 ને 3 પ્રશ્નો છે એના જવાબ. ત્યાર પછી ત્રીજો ફકરો છે અને પ્રશ્નના જવાબ લખ્યા છે. ત્યાર પછી આ ચોથો ફકરો છે અને એની નીચે પ્રશ્ન આપ્યો છે હાઉ ડઝ વોટર ગેટ પોલ્યુટેડ? તો વોટર ગેટ પોલ્યુટેડ બાય થ્રોવિંગ ગેટબ્રિજ એન્ડ રિલીઝિંગ ફેક્ટરી કેમિકલ ઇનટુ ઇટ. એટલે આપણે કચરો ફેંકીએ છીએ ને ફેક્ટરીનું પાણી, પ્રદૂષિત પાણી છે આપણે વહેડાવીએ છીએ નદીમાં.
ત્યાર પછી અહીંયા બીજો ને ત્રીજો છે 11મા પેજ ઉપર. એમાં બીજામાં ટ્રુ અને ત્રીજામાં ફોલ્સ. પછી 5મો ફકરો અને નીચે પ્રશ્ન પૂછ્યા છે. તો એમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને 5મો આ રીતના 5 પ્રશ્નના જવાબ થશે. ત્યાર પછી ગ્રામર આવે છે. એમાં આપણે ચિત્ર જોવાનું અને બોક્સનો ઉપયોગ કરીને પ્રશ્નના ઉત્તર લખવાના છે. તો આ રીતનું ચિત્ર જોઈ અને આપણે બોક્સમાં પ્રશ્નના જવાબ લખવાના છે. તો વેર ઇઝ ધ બોક્સ? બોક્સ ઇઝ ઓન ધ ફ્લોર. ખોખું છે એ લાદીના તળિયા પર પડેલું છે. વેર ઇઝ ધ બેટ? બેટ ઇઝ ઓન ધ ચેર. તો આ રીતનું ચિત્ર જોઈ અને જે પ્રશ્ન પૂછ્યા છે જવાબ લખવાના છે. તો અહીંયા તમે જુઓ તો આ રીતના 12મા પેજ ઉપર ઘણા બધા પ્રશ્ન પૂછ્યા છે, 13 પ્રશ્ન, અને આપણે 13 અહીંયા જવાબ લખેલા છે. ત્રીજું, વેર ઇઝ ધ બોલ? ધ બોલ ઇઝ અંડર ધ ટેબલ. ચોથું, વેર ઇઝ ધ ટેડી બિયર? ટેડી બિયર ઇઝ ઓન ધ ચેર. 5મું, વેર ઇઝ ધ નોટિસ બોર્ડ? ધ નોટિસ બોર્ડ ઇઝ ઓન ધ વોલ. આ રીતના પ્રશ્ન છે અને આપણે બાજુમાં એના જવાબ લખ્યા છે. ખાસ મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. PDF જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી PDF પણ જોઈ શકો છો. અને આપણે જે ટેક્સ્ટ બુક છે, નવી ટેક્સ્ટ બુક, એનો પહેલો યુનિટ છે, એના પણ સોલ્યુશન આપણી YouTube ચેનલ પર મૂકેલા છે. ત્યાર પછી બોક્સમાં પહેલા નામયોગી અવયવનો ઉપયોગ કરી 20 વાક્યમાં ચિત્રનું વર્ણન કરો. તો અહીંયા જે ચિત્ર છે એનું આપણે 20 વાક્યમાં વર્ણન કરવાનું છે. અને કેવા? તો કે ઇન, અંડર, ઇન, ઓન, અંડર, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, બિટવીન, બિસાઇડ ને નેક્સ્ટ ટુ. આનો ઉપયોગ કરી અને તમારે 20 વાક્ય બનાવવાના છે. તો જોવા યાર, આ રીતના 4 વાક્ય છે. ધ કેટ ઇઝ ઓન ધ સોફા. ધ બાઇસિકલ ઇઝ ફ્રન્ટ ઓફ સોફા. ધ બેગ ઇઝ અંડર ધ ટેબલ. ધ બોલ ઇઝ ઓન ધ ટેબલ. આ રીતના 4 છે. આગળ જોઈએ આપણે. તો જુઓ 13મા પેજ ઉપર 5મું, 6ઠું, 7મું આ રીતના વાક્ય બનાવે છે. 5મું છે ધ ફ્લાવર પોટ આર ઓન ધ કપબોર્ડ. 6ઠું છે ધ માઉસ ઇઝ બિસાઇડ ધ બુડ્સ. 7મું છે ધ બુક આર ઓન ધ શેલ્ફ. 8મું છે ધ પિક્ચર આર ઓન ધ વોલ. 9મું છે લેમ્પ ઇઝ ફ્રન્ટ ઓફ વિન્ડો. 10મું છે ધ કપબોર્ડ ઇઝ બિસાઇડ ધ સોફા. 11મું છે વિન્ડો આર બિહાઇન્ડ ધ સોફા. 12મું છે ધ બુક્સ આર ઇન ધ બેગ. 13મું છે ધ બેગ ઇઝ બિટવીન ધ ટેબલ. 14મું છે ધ વિન્ડો આર નિયર ધ શેલ્ફ. પછી જો આ રીતનું 20 વાક્ય છે, 15, 16, 17, 18, 19 ને 20. મિત્રો, આ રીતના ગાલા સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન મેળવવા માટે ખાસ આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ રીતના સોલ્યુશન મૂકીએ તરત તમને મળી જાય. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, જેથી એ પણ સોલ્યુશન કરી શકે. અને બીજું કે આની PDF જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. ત્યાંથી શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી PDF પણ જોઈ શકો છો. આગળ જોઈએ તો અહીંયા ત્રીજું છે, બોક્સમાંથી યોગ્ય સંયોજક વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો એન્ડ, બટ, ઓર, સો, બીકોઝ એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યામાં એન્ડ, બીજીમાં ઓર, ત્રીજીમાં સો, ચોથીમાં બીકોઝ, પાંચમીમાં બટ, છઠ્ઠીમાં સો, સાતમીમાં ઓર, આઠમીમાં એન્ડ, નવમીમાં સો, 10મીમાં ઓર અને 11મીમાં બટ. ત્યાર પછી 12મી ખાલી જગ્યામાં બીકોઝ, 13મી ખાલી જગ્યામાં સો, 14મી ખાલી જગ્યામાં એન્ડ અને 15મી ખાલી જગ્યામાં બટ. તો આ રીતની
ખાલી જગ્યા પૂરવાની થશે. ત્યાર પછી કોર્સમાં પેલા સંયોજક વડે વાક્ય જોડીને લખો. તો આ રીતના તમારે વાક્ય જોડીને લખવાના છે. અહીંયા બીકોઝનો ઉપયોગ કરવાનો છે. વી આર હેપી, વી હેવ વોન ધ મેચ. વી આર હેપી બીકોઝ વી હેવ વોન ધ મેચ. ત્યાર પછી ઓરનો ઉપયોગ કરવાનો છે. ડુ યુ વોન્ટ ટુ સુગર ઓર સોલ્ટ. ત્રીજું છે ધ સ્ટુડન્ટ સ્ટૂડ અપ એન્ડ વિશ ધ ટીચર. બરાબર, આ રીતના વાક્ય થશે. 4, 5, 6, 7 અને 8. ત્યાર પછી 9, 10, 11. આ રીતનું 11 અને 12. ત્યાર પછી 15મા પેજ ઉપર 13, 14 અને 15 આ રીતના વાક્ય થશે. ત્યાર પછી આપણને અહીંયા સેવ વોટર એન્ડ વોટર વિલ સેવ યુ પર આશરે 10 થી 15 વાક્ય લખવાના છે. અહીંયા તમને જે મુદ્દા આપ્યા છે એ મુદ્દાને આધારે તમારે 10 થી 15 વાક્ય બનાવવાના છે. તો અહીંયા આપણે આ રીતના વાક્ય બનાવ્યું છે. વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ લિવિંગ બીઈંગ. વી યુઝ વોટર ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ એન્ડ ક્લિનિંગ. બરાબર, આ રીતનો આપણે આખો ફકરો લખ્યો છે. ખાસ મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય અને ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી પીડીએફ જોઈ શકો છો. અને ધોરણ 7ના જે નવું પાઠ્યપુસ્તક છે એનું ટેક્સ્ટ બુકનું પણ સોલ્યુશન આપણી યુટ્યુબ અને આપણી એપ્લિકેશન પર અવેલેબલ છે. ત્યાર પછી આગળ વધીએ તો 16મા પેજ ઉપર આપણને નીચે આપેલા પાણીના ઉપયોગનો યોગ્ય કોલમમાં ગોઠવો. તો આપણે પાણીનો ઉપયોગ ઘર માટે, હોમ, એગ્રીકલ્ચર એટલે ખેતી માટે અને ઇન્ડસ્ટ્રી માટે કઈ રીતના ઉપયોગ કરીએ છીએ. તો જો અહીંયા લખ્યું છે હોમ માટે બાથિંગ, ક્લિનિંગ ક્લોથ્સ. બરાબર, આ રીતનું બધું ઉપયોગ કરીએ છીએ. એગ્રીકલ્ચરમાં એટલે કુલિંગ મશીન, મેકિંગ પ્રોડક્ટ, ઇલેક્ટ્રિસિટી. અને ઇન્ડસ્ટ્રી માટે રોવિંગ, રાઇસ અને વોટરિંગ પ્લાન્ટ. આ રીતનું તમે જુદું પાડી શકો છો. હોમ માટે પાણીનો ઉપયોગ ક્યાં આવે, એગ્રીકલ્ચર માટે ક્યાં આવે છે, અને ઇન્ડસ્ટ્રી માટે. સોરી, અહીંયા થોડુંક મારે આડાવડું થઈ ગયું છે. આ જે ઇન્ડસ્ટ્રીમાં જે લખ્યું છે એ એગ્રીકલ્ચરમાં આવશે, અને એગ્રીકલ્ચરમાં લખ્યું છે એ ઇન્ડસ્ટ્રીમાં આવશે. પહેલું તો રેડી છે, અહીંયા તમે ચેન્જ કરી નાખજો. આ જે ઇન્ડસ્ટ્રીમાં રોવિંગ, રાઇસ અને વોટરિંગ પ્લાનિંગ છે ને એ એગ્રીકલ્ચરમાં આવશે. અને કુલિંગ મશીન, મેકિંગ પ્રોડક્ટ અને પ્રોડક્ટ ઇલેક્ટ્રિક ઇન્ડસ્ટ્રીમાં આવશે. એટલે વચ્ચેનું ખાનું છે જે આપણે શબ્દ લખ્યા છે એ છેલ્લામાં આવશે, અને છેલ્લાના છે અહીંયા આવશે. થોડીક મિસ્ટેક થઈ ગઈ છે.
બરાબર, ક્રમ આડાવડો થઈ ગયો છે. પહેલો ક્રમ ઓકે છે. પછી બીજા ક્રમમાં એગ્રીકલ્ચરમાં શું લખવાનું? રોવિંગ રાઇસ અને વોટર પ્લાનિંગ. ઇન્ડસ્ટ્રીમાં શું લખવાનું? કુલિંગ મશીન, મેકિંગ પ્રોડક્ટ અને પ્રોડ્યુસ ઇલેક્ટ્રિક. આ બે ચેન્જ આડાવડું કરવાનું છે. ત્યાર પછી એ અને બીને જોડવાનું છે. તો પહેલામાં આવશે ડી, બીજામાં એ, ત્રીજામાં સી, ચોથામાં બી અને પાંચમામાં ઈ. આ રીતના જોડકા તમારે જોડવાના થશે. ડી એ સી બી ઈ. બરાબર. ત્યાર પછી અહીંયા વિરામ ચિહ્નો મૂકી અને વાક્ય ફરીથી લખવાના છે. તો આ રીતના વાક્ય થશે. વિરામ ચિહ્ન મૂકી અને વાક્ય ફરીથી લખવાના છે. તો યસ્ટરડે આઈ વોન્ટ ટુ માર્કેટ, આઈ બ્રોટ રાઈસ, વેજીટેબલ્સ એન્ડ મિલ્ક. તો કઈ જગ્યાએ વિરામ ચિહ્ન મૂકવાના છે, કઈ જગ્યાએ અલ્પવિરામ, તે તમે જોઈ શકો છો. આ રીતનું બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું. ત્યાર પછી અહીંયા યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલામાં 17મા પેજ ઉપર છે. પહેલામાં બીકોઝ, બીજામાં ઓર, ત્રીજામાં સો, ચોથામાં બીકોઝ અને પાંચમામાં એન્ડ. ત્યાર પછી જોડકા જોડવાના છે. પહેલામાં સી, બીજામાં એ, ત્રીજામાં ઈ, ચોથામાં બી અને પછી ડી. અને જોડકા જોડ્યા પછી તમારે વાક્ય લખવાનું છે. પહેલા સાથે સી, બીજા સાથે એ, ત્રીજા સાથે ઈ, ચોથા સાથે બી, પાંચમા સાથે ડી. ત્યાર પછી તમારે અહીંયા 5 વાક્યો લખવાના છે. ત્યાર પછી અહીંયા વાક્ય પૂર્ણ કરો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો આ રીતના નેહા વોઝ ઇલ, નેહા માંદી પડી છે. સો સી વેન્ટ ટુ હોસ્પિટલ. બીજું, યુ કેન ગો ટુ સિનેમા ઓર ગાર્ડન. આ રીતના તમે વાક્ય બનાવી શકો છો. ત્યાર પછી 18મું પેજ છે, લાસ્ટ પેજ છે આ યુનિટનું. પ્રાણીઓનું યોગ્ય વર્ગીકરણ કરો. ડોમેસ્ટિક એનિમલ, વાઇલ્ડ એનિમલ અને વોટર એનિમલ. એટલે કે પાણીમાં રહેતા જંતુઓ, જીવજંતુઓ એટલે કે પ્રાણીઓ, પાણીમાં રહેતા પ્રાણીઓ, જંગલમાં રહેતા પ્રાણીઓ અને જે આપણે ડોમેસ્ટિક એટલે આપણા આજુબાજુ પ્રદેશમાં રહેતા હોય એવા, જમીન ઉપર. તો એમાં આપણે વર્ગીકરણ કરીએ તો ડોમેસ્ટિકમાં કાવ, ગોટ, ડોગ, કેટ, બફેલો, હોર્સ, શીપ. વાઇલ્ડમાં લાયન, એલિફન્ટ, ડિયર, ટાઈગર, બિયર, મંકી. અને વોટરમાં ડોલ્ફિન, શાર્ક, વેલ, ટોટલ, ઓક્ટોપસ, ફિશ ને ક્રેબ્સ. તો આ રીતનું તમે વર્ણન કરી શકો છો, જુદા પડી શકો છો. ખાસ મિત્રો, વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી ધોરણ 7ના ફોલ્ડરમાંથી તમે આ પાઠની, આ યુનિટની PDF જોઈ શકો છો. ત્યાર પછી છેલ્લો મુદ્દો છે, કોર્સમાં આપેલ શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. તો સોર્સ ઓફ વોટર, તેમાં આવશે રેઇન વોટર ને ગ્રાઉન્ડ વોટર, પાણીનો સ્ત્રોત. યુઝ ઓફ વોટર, ડ્રિંકિંગ એન્ડ કુલિંગ, પાણીનો ઉપયોગ. એ કોર્સમાં આપ્યા છે, ત્યાંથી તમારે લખવાના છે. ત્યાર પછી વોટર પોલ્યુશન, તો ગેર્બેજ અને ફેક્ટરી વેસ્ટ. બરાબર. અને વોટર કન્ઝર્વેશન, પાણીનો બચાવ, ફિક્સ લીકેજ એન્ડ ટર્ન ઓફ ટેપ. પછી વોટર શોર્ટેબલ, તો લીકિંગ ટેપ અને રનિંગ ટેપ. બે તો પાણી નહીં ઉગડવાનું, પાણીની જો નળ ખુલ્લો હોય એને બંધ કરવાનો. તો મિત્રો, આ તો આપણું ધોરણ 7 વિષય અંગ્રેજી જે નવું પાઠ્યપુસ્તક છે એની ગાલા સ્વાધ્યાય પોથીનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા ખાસ સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો
અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF તમે મેળવી શકો છો.